નમસ્કાર। જે ભાઈએ વાત કરી બનાવ બન્યો એ ભરતભાઈ મારા મામાના દીકરા થાય છે। જે આ તો મને એવું લાગે છે કે હવે પહેલાં યુપી બિહારમાં જેવી સ્થિતિ હતી એવી સ્થિતિ ગુજરાતની એનાથી પણ બદતર થઈ રહી છે। કાયદોની વ્યવસ્થાની સ્થિતિ જ નથી। આવી રીતના કોઈ પોતાની જાતને એવો તો કોઈને અધિકાર આપ્યો નથી કે તમે કોઈનું જીવન આપવાનો અધિકાર નથી, તો તમે જીવન કઈ રીતે લઈ શકો? એવા તો કયા તમે મોટા ડોન થઈ ગયા છો કે શું પાલનપુરમાં કોઈ પોલીસ કે એવું કંઈ તંત્ર જ નથી? આપણા કાયદાનો ભય હોવો જોઈએ કોઈ પણ વ્યક્તિમાં, ગમે તે હોય। આજે મારો ભય ગયો છે, કાલ બીજાનો ભય જશે, તો આવું તો કોઈ કાળે ચલાવી ના લેવામાં આવે। આના માટે તો સખ્તમાં સખત યોગી મોડલ જેમ ચાલે છે ને યુપીમાં, એ ખરેખર એમની ન્યાય પ્રણાલી કમ્પ્લીટ જ છે। એવું જ મોડલ ગુનેગારો થથરવા જોઈએ અને સામેથી પગ પકડીને પોલીસ સ્ટેશનમાં જવા જોઈએ કે મહેરબાની કરીને મને બક્ષી દો। આવું જ થવું જોઈએ। આ માણસ કોઈ પણ કાળે, આના તો મેં ઇતિહાસ જાણ્યો કે આને ભૂતકાળમાં પણ લગભગ પેરોલ ઉપર બહાર હતો હાલ ભાઈ, એવી વાત મને જાણવા મળી છે। તો શું એ પોતાની જાતને પાલનપુરમાં માફિયા રાજ આવી ગયું છે? અને જ્યાં સુધી એ ગુનેગારની ધરપકડ નહીં કરવામાં આવે ત્યાં સુધી લાશ, હું સિવિલમાંથી લાશ અમે ઘેર લઈ જવાના નથી। આ એક મારી સ્પષ્ટ વિનંતી ગણો, ધમકી ગણો, જે ગણવું એ ગણો। હું અહીંયા ઉપવાસ ઉપર બેસવાનો છું જ્યાં સુધી એને અહીંયા હાજર કરો। પાલનપુરમાં કોઈ પણ જગ્યાએ ગુનેગાર પોલીસ ધારક ગમે તે કરી શકે, એને હાજર કરો, બાકી લાશ અહીંથી લેવામાં નહીં આવે, નહીં જ આવે। આ એક મારું સત્ય, એક ફેક્ટ વસ્તુ છે અને બધા જ અહીંયા યુવાનોનું એક જ મત છે, એને અહીંયા હાજર કરો, ગમે તે થાય એને પોલીસ સ્ટેશનમાં પકડીને તમે હાજર કરો। એ હાજર થશે, સ્પેશિયલ સીટની રચના કરવામાં આવે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવો તમે। આ એક 30-32 વર્ષનો યુવાન, એની ઘેર નાની 7 મહિનાની છોકરી છે। તમારે વિચારો ને તમારું કાળજું કંપી જાય, તો તમારા પેટનું પાણી હલવું, એને ખબર પડવી જોઈએ કે ગુનો કર્યો, એના લીધે બીજા 10 ગુનેગારોને ખબર પડવી જોઈએ। એવી કડકમાં કડક સજા કરો, દાખલારૂપ ન્યાય બેસાડો। કે દાદાની સરકાર કહે છે, દાદાની સરકાર, હું હર્ષભાઈ સંઘવી સાહેબને પણ કહેવા માંગુ છું કે તમે જે કરો છો કે કાયદાનું રાજ લાવો, તમે એને કડકમાં કડક સજા કરીને એક નિયમરૂપ બનાવો કે ભાઈ પાલનપુરમાં આ ઘટના બની હતી અને આ સજા મળી, એવું તમે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવો, તાત્કાલિક એને ડિસિઝન કરો અને કાયદામાં થતી ભયંકરમાં ભયંકર સજા, છેલ્લી સજા એને આપો। એ જ મારું માનવું છે। અને એને હાજર નહીં કરો ત્યાં સુધી એની લાશ તો નહીં જ જાય। કારણની કોઈ મને ખબર પડે, કારણ ગમે તે હોય, તમે કોઈની જાન લેવાનો અધિકાર તો તમને નથી ને। તમે કારણ, વાત આપણા બંનેની વાત થાય છે, તમે કોઈક વાતચીત કરીને ફેસલો લાવો, તમે સીધા કોઈને તલવારથી હુમલા કરો, આ કોઈ રીત છે? આ 21મી સદીમાં પહેલાં યુપી બિહારના ઉદાહરણ હાલતા હતા, હવે અત્યારે આપણે ગુજરાતમાં આવું અને પાલનપુરમાં છડે ચોક રામદેવ હોટલની બાજુમાં હાઈવે પર જો આવું થતું હોય તે કોઈ કાળે ચલાવી ના લેવામાં આવે ભાઈ।